નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 જૂન 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે 2 થી 7 જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પડી શકે છે વાવણી લાયક વરસાદ. કયા ભાગોની અંદર આજથી વરસાદની સંભાવના છે તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. આ સિવાય ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ ક્યારથી જોવા મળશે વિધિવત રીતે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળી રહ્યું હતું, પરંતુ ફરી પાછી ગુજરાતની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજથી ગુજરાતના અનેક ભાગોની અંદર હવામાનમાં એક પલટો જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ છાંટછૂટ જોવા મળી રહી છે, તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, વિજાપુર, નવાગામ, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોની અંદર વરસાદી ઝાપટા ગઈ રાત દરમિયાન જોવા મળી રહ્યા હતા. હવે મિત્રો દિવસે દિવસે વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે. આગામી 7 તારીખ સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી શકે છે. તેમજ મિત્રો અમુક વિસ્તારની અંદર વાવણી લાયક સારો વરસાદ પણ જોવા મળી શકે છે. હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના આ 4-5 દિવસ દરમિયાન જોવા મળશે. 3 અને 5 તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. હાલ તમામ ભાગોની અંદર એકસાથે વરસાદી માહોલ નહીં જોવા મળે, પરંતુ અલગ અલગ તારીખો દરમિયાન અલગ વિસ્તાર હોઈ શકે છે. પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. એકદમ સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. તેમજ મિત્રો છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટાઓ પડી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ આજથી તકેદાર રાખવી. તેમજ મિત્રો ઉનાળુ પાકને સાવચેત રાખવા. વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો આજે 2 જૂન થઈ ચૂકી છે. આજે પણ ગઈકાલના રોજની જેમ બપોર બાદ એટલે કે સાંજ દરમિયાન અને રાત દરમિયાન વરસાદનું જોર જોવા મળતું હોય છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે. તેમજ મિત્રો ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. વિસ્તારોની વાત કરીએ તો આજે 2 તારીખ દરમિયાન ઉત્તરની અંદર મહેસાણા આસપાસના ભાગો, ખેડા, અમદાવાદ, ગાંધીનગરનો વિસ્તાર હોઈ શકે છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠાનો પણ સમાવેશ આ વરસાદી રાઉન્ડની અંદર આજે જોવા મળી શકે છે અમુક જગ્યાએ. ત્યારબાદ મહીસાગર, પંચમહાલ જિલ્લો અને દાહોદ, તેમજ વડોદરા, આણંદ, દક્ષિણની અંદર સુરત આસપાસના ભાગો, તેમજ નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરનો એકાદ વિસ્તાર હોઈ શકે છે. તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર આ ભાગોની અંદર આજે વરસાદી માહોલ છવાઈ શકે છે. તેમજ હવામાનમાં પલટો પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આગામી 3 તારીખ દરમિયાન આપણે જે વિસ્તારો દર્શાવ્યા તે મુજબ આગામી દિવસની અંદર પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગો છે, ત્યાં અમુક એકાદ દિવસ દરમિયાન હવામાન પલટો થઈ શકે છે. બાકી મિત્રો ત્યાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. એકાદ લોકલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા ત્યાં પડી શકે છે. બાકી મિત્રો 3 તારીખ દરમિયાન પણ આ વિસ્તારો જણાવ્યા તે મુજબ થરાદ, વાવ, તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ એ વિસ્તાર, ખેડા છે, વડોદરા, આણંદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી જેવા ભાગો, દાહોદ, ગોધરા વિસ્તાર, તેમજ વલસાડ, વાપી એ વિસ્તાર, ડાંગ, આહવા, તાપી, નવસારી, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ આ ભાગોની અંદર 3 તારીખ દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે. 4 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે છે, જેમાં સુરેન્દ્રનગરનો સમાવેશ છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના અન્ય વિસ્તાર જે રાજસ્થાન બોર્ડર વિસ્તાર, મધ્યપ્રદેશ એમપી લઘુ બોર્ડર વિસ્તારનો પણ સમાવેશ આ રાઉન્ડની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ 4 તારીખ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. હજાર મિત્રો પવનની ઝડપ છેલ્લા 2 દિવસથી વધુ જોવા મળી રહી હતી. 40 કિલોમીટરની ઝડપે પણ અમુક જગ્યાએ પવનો ફૂંકાઈ રહ્યા હતા. ધીરે ધીરે મિત્રો પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી શકે છે. આજે 2 તારીખ, આગામી 3 તારીખ બાદથી પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો થઈને 10 થી 20 કિલોમીટરની ઝડપ સામાન્ય ઝડપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી મિત્રો આ મહિના દરમિયાન ઉકળાટ અને ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે. ત્યારબાદ મિત્રો ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું લેટ ચાલી રહ્યું છે. જ્યારે મુંબઈ આવીને સ્થિર થઈ ચૂક્યું છે. હવે આગામી દિવસની અંદર નવી સિસ્ટમ બને ત્યાં સુધી ચોમાસું આગળ વધે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો 15 તારીખ બાદથી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તો ચોક્કસપણે ચોમાસું 15 જૂન આસપાસ પહોંચી શકે છે. વધુ અપડેટ આપતા રહીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ.